નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવ રત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીની આ શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ શ્રેણીમાં થતા વાર્તાલાપોનો હેતુ એ છે કે જેમના કામ દ્વારા એમના નામથી આપણે પરિચિત છીએ એમની મુખોમુખ થઈને આપણે એમના જીવન અને કર્મોનો અંતરંગ પરિચય મેળવીએ. સાથે સાથે એમણે જે સિદ્ધ કર્યું છે, જે નામના મેળવી છે, એની પાછળ એમણે જે પરિશ્રમ કર્યો છે એની વાત પણ આપણે જાણીએ. એમણે કરેલા સંઘર્ષો વિશે પણ જાણીએ અને એમાંથી આપણને કદાચ કંઈક માર્ગદર્શન પણ મળે અને પ્રેરણા મળી રહે. મિત્રો, માતાને આપણે શક્તિ સ્વરૂપ માનીએ છીએ, એની પૂજા અને અર્ચના કરીએ છીએ. દરેક માતા એટલે કે મમ્મી અથવા મોમ સુપર મોમ હોય છે, પણ કેટલીક સ્ત્રીઓ સુપર મોમથી પણ ઉપર હોય છે. એવા એક જગત જનની છે મુંબઈના સામાજિક કાર્યકર ત્રિવેણી આચાર્ય, રેસ્ક્યુ ફાઉન્ડેશનના સહસ્થાપક અને સંચાલક. માનવ તસ્કરી એટલે કે હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બનતી મહિલાઓ અને બાળકીઓનો બચાવ કરીને સમાજમાં એમનું પુનર્વસન કરવાનું કામ તેઓ દાયકાઓથી કરતા આવ્યા છે, જેને માટે એમને સંખ્યાબંધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આજના આ વાર્તાલાપમાં ત્રિવેણીબેનનું આદરપૂર્વક આવકારું છું અને એમનો પરિચય એમની વાતોમાંથી જ આપણને મળી રહેશે. તમારું સ્વાગત કરું છું. નમસ્કાર, કેમ છો? બસ મજામાં, થેન્ક યુ. ત્રિવેણીબેન, આપણે તમારા કામ વિશે આજે વાત કરવી છે, જે ઉમદા કામ તમે વર્ષોથી નહીં પણ દાયકાઓથી કરતા આવ્યા છો. એના મૂળમાં તમારા પતિ બાલકૃષ્ણભાઈ સાથેનો સંગ રહેલો છે એમ હું માનું છું. તમે જે કામ એમની સાથે મળીને શરૂ કર્યું, એ શરૂ કરવાની ભૂમિકા અને પછી એ કામ કરતા કરતા જ આપણે એમને ગુમાવ્યા સદેહે. આ તમારા આખા કામની શરૂઆત અને એની ભૂમિકાની અમને વાત કરો. મારું નામ ત્રિવેણી આચાર્ય છે. જી. હું એક પત્રકાર હતી ગુજરાતી ન્યૂઝપેપરમાં, અને એક વખત રિપોર્ટિંગ માટે જવાનું થયું કમાઠીપુરા, જેને બદનામ ગલીઓ કહેવાય. અને ત્યાં હું ગઈ જ્યારે, ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેને આપણે સેક્સ વર્કર કે પ્રોસ્ટિટ્યુટ કહીએ છીએ, એ કોઈ પોતાની મરજીથી નથી આવતી. કોઈ મજબૂરીના કારણે આવે છે, કોઈ દલાલીને ફસાવીને લઈ આવે છે, ક્યારેક એને કિડનેપ કરીને લઈ આવે છે, અને પછીથી એ છોકરી એક વખત પ્રોસ્ટિટ્યુશનમાં જાય એટલે પછી જિંદગીમાં એને ક્યારે બહાર નીકળવાનો મોકો ન મળે. ને 5-10 વર્ષ ત્યાં પ્રોસ્ટિટ્યુશનમાં રહ્યા પછીથી એ HIV પોઝિટિવ થઈ જાય, એ એડિક્ટર થઈ જાય, બીમાર થઈ જાય, મરી જાય, અથવા તો એને શેરીમાં ફેંકી દેવામાં આવે. એટલે આ જ્યારે મેં જાણ્યું ત્યારે મેં મારા પતિને વાત કરી અને અમે પતિ પત્નીએ આ કામ શરૂ કર્યું 1993માં, અને અત્યાર સુધી અમે 7,000 આવી દીકરીઓને વેશ્ય વ્યવસાયમાંથી બચાવી છે અને એનું પુનર્વસન કર્યું છે. અને આ કાર્ય કરતા કરતા જ મારા હસબન્ડને આ બધા જે માફિયાઓ હતા એમણે એમનું મર્ડર કરી નાખ્યું, પણ અમે આ કામ છોડ્યું નથી એમ. અને એક બદલો લેવાની ભાવના સાથે અમે ઓર જોરથી આ કામ કરી રહ્યા છીએ.
બાલકૃષ્ણભાઈ સાથેની એમના વ્યક્તિત્વ વિશેની, એમની સાથેના તમારા જીવન વિશેની કંઈક વાત કરો. એમનું વ્યક્તિત્વ કેવું હતું, એમણે પણ આ કામમાં તમારો સહકાર આપ્યો, એ બહુ મોટી વાત છે. મારા પતિ મિલિટરીમાં હતા, ઇન્ડિયન આર્મીમાં 15 વર્ષ. એટલે અમારું મેરેજ પછીથી પણ એ ચાલ્યા ગયા હતા. એમને 2 મહિનાની રજા જ્યારે મળી, અને મારા હસબન્ડ મારા કરતા 10 વર્ષ મોટા હતા. એટલે એ મિલિટરીમાં ગયા ને મેં મારી આગળની સ્ટડી પૂરી કરી. હું એક કચ્છના નાના ગામડાની ખેડૂતની દીકરી. આમ તો બ્રાહ્મણ છીએ, પણ પિતા ખેડૂત હતા. અને હું 10 સુધી ભણેલી હતી. અને પછી મારા લગ્ન થયા, અને લગ્ન પછી પતિ તો પાછા મિલિટરીમાં ગયા, અને મેં આગળ મારો અભ્યાસ ચાલુ રાખ્યો, અને મેં MA સુધી કર્યું. મારા હસબન્ડનું વ્યક્તિત્વ પહેલેથી જ ક્રાંતિકારી. એટલે જ્યારે આપણે દીકરીઓને ભણાવવાની વાત હોય, પણ વહુને ભણાવવાની વાત તો ક્યારેય કોઈ ન કરે. જ્યારે હું સાસરે ગઈ ત્યારે મારા હસબન્ડ એમ કીધું કે ના, મારે તો ત્રિવેણીને આગળ ભણાવવી છે. તો મારા મમ્મી ને મારા સાસુ ને એમ કે PTC 2 વર્ષ ટીચરનો કોર્સ કરાવી દો એટલે શિક્ષક બની જાય એમ. તો મારા હસબન્ડ કે ના ના ના, એવા શિક્ષક નહીં, એને કંઈક અલગ જ બનવું જોઈએ. એટલે મને એમ કીધું કે કંઈક એવું કરવું જોઈએ, કંઈક ક્રાંતિકારી, કે તું એમાં આગળ આવે. બાકી તો હવે શિક્ષક ને તો બધા બનતા જ હોય છે. તો પછી એવું નક્કી થયું કે ભાઈ પેલા માસ્ટર કરી લેવું, અને પછી ડિસાઈડ કરવું. ને માસ્ટર કર્યા પછીથી એક ચાન્સ મળ્યો ગુજરાતી જર્નાલિઝમમાં, અને હું પત્રકાર બની. પણ મારા પતિના જો વ્યક્તિત્વની વાત કરું તો પહેલેથી જ ક્રાંતિકારી. એટલે જ્યારે એમણે પોતાની પત્નીને આગળ ભણાવવાનું કહ્યું, અને જોઈન્ટ ફેમિલી હતું, જેઠ જેઠાણી, દેર દેરાણી, સાસુ સસરા, ગુજરાતી ફેમિલી, સંસ્કારી ફેમિલી, અને અમારે તો બ્રાહ્મણ એટલે મંદિરની પૂજા અને બધું ઓર્થોડોક્સ ફેમિલી હતું. પણ સ્કર્ટ બ્લાઉઝ પહેરીને 2 ચોટલા વાળીને વહુને જ્યારે સ્કૂલમાં, અહીંયા 11-12 પણ સ્કૂલ જ કહેવાય, એટલે સ્કૂલમાં જવાનું. એટલે એ ક્રાંતિકારી નિર્ણય મારા હસબન્ડે જ લીધો. અને આ જ્યારે કામની વાત આવી કે ભાઈ પ્રોસ્ટિટ્યુશનમાં બધી ઘણી દીકરીઓ ફસાયેલી છે, ત્યારે એક પતિ તરીકે એવું નહોતું મને કીધું કે ના ના ના, આવી શું વાતો કરે છે, આમાં ન પડવાનું હોય ગંદા કામમાં. પણ એમણે મને સામેથી સપોર્ટ કર્યો કે નહીં નહીં નહીં, આવી રીતે એ લોકો માટે કામ કરવું જોઈએ. એટલે મારા હસબન્ડનો તો એમના માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે. તમે કહ્યું કે આ કામ કરતા કરતા માફિયાઓએ એમનું જીવન ટૂંકાવ્યું. તમને પોતાને ક્યારેય ભયનો સામનો કરવાનો, એવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો છે તમારા કામ દરમિયાન, કે જ્યારે તમને તમારી જિંદગી જોખમમાં છે એવું લાગ્યું હોય? એટલે ઘણી વખત પેલા થ્રેટિંગ્સ કોલ આવતા. હવે તો ફોન રેકોર્ડિંગ ને બધું થાય છે. હવે તો સાયબર ક્રાઇમ માટે પણ એક અલગ અલગ પોલીસ છે. એટલે હમણાંથી કોલ નથી આવતા, પણ આજથી 10 વર્ષ પહેલા લાસ્ટ અમારા પર એટેક થયો હતો, જેને જીવલેણ હુમલો કહેવાય. અને એમાં સદનસીબે હું નહોતી, કારણ કે અમુક ટાઈમે અમે બધું બહુ પ્રિકોશન લઈને કામ કરીએ. એટલે એ જે રેડ કરવા ગયા એમાં મને મોકલી દીધી હતી, અને મને બુરખામાં જ લઈ ગયા હતા કે મને કોઈ ઓળખી ન શકે. તો એના પછીથી અમારા સ્ટાફ ઉપર એવો હુમલો થયો હોકી ને પાઇપથી. એટલે અમારા ICUમાં ગયા સ્ટાફ ને ઘણું બધું, કે એના પછીથી નથી થયું. પણ જીવને જોખમ તો ખરું જ, પણ હવે અમે એ બાબતથી ડરતા નથી. અમે પોલીસ પ્રોટેક્શનમાં જ રેડ માટે જઈએ છીએ. અમારી સાથે પોલીસ ફોર્સ હોય જ. એટલે પોલીસ પ્રોટેક્શન અમારા બધા શેલ્ટર હોમને પણ મળેલું છે. પણ ઘરેથી આવતા, ચાલતા જતા, ગમે ત્યારે તો એ લોકો ટાર્ગેટ કરી શકે છે મને, પણ હું કઈ એનાથી ડરતી નથી. અગર કોઈને નવું જીવન આપવામાં, અગર કોઈની જિંદગી બચાવવામાં અગર આપણને મોત આવી જતું હોય, તો મને એ માટે મોતનો કોઈ ડર નથી. વાહ,
ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની વાત કરો તમે. એ જે કામ કર્યું એ તમારા આ કામમાં એટલે કે તમે રેસ્ક્યુ ફાઉન્ડેશનનું કામ કરો છો એમાં કોઈ રીતે ઉપયોગી થાય છે, કોઈ રીતે તમને એનો ફાળો આ કામમાં જણાય છે? ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમમાં પણ તમે આ દુનિયાની અને માણસની કાળી બાજુ જોઈ હશે. આ કામમાં તો તમે રોજે રોજ એ જ જુઓ છો. એટલે આ બંને કામ વચ્ચે તમને કોઈ સામ્ય લાગે છે અને પેલા કામનો તમને આમાં કોઈક ઉપયોગીતા જણાય છે ખરી? તમે ત્યાં શું જોતા હતા, ત્યાં શું કરતા હતા? હા, આમ જોવા જાય તો પત્રકારત્વ મને ઘણું આ કામમાં ઉપયોગી થઈ રહ્યું છે. પહેલા તો જયારે મેં કાર્ય શરૂ કર્યું ત્યારે હું પત્રકાર અને સોશિયલ વર્કર બંને હતી. ક્રાઇમ રિપોર્ટર હતી, એટલે પોલીસ અને પોલિટિશિયન બધા સાથે રિલેશન હતા. એટલે પોલીસનું ગમે તે હોય, એ લોકોના હપ્તા ચાલતા હોય કે બીજું કંઈ પણ સાઠગાંઠ હોય, પણ હું કંઈક લખી નાખીશ તો પોલીસના વિરુદ્ધમાં, એના ડરના કારણે કે એક રિલેશનના કારણે કે રિસ્પેક્ટના કારણે પણ પોલીસે શરૂઆતથી જ મદદ કરી હતી. અને મને જર્નલિઝમનું મેં જે એક્સપર્ટી હતી એ મને આ જગ્યાએ કામમાં આવી છે કે મેં અંડરકવર રિપોર્ટિંગ બી કર્યું છે. એ જમાનામાં જ્યારે આ બધા ખાલી દૂરદર્શન જ હતું એ વખતે પણ મેં એક કેમેરાથી શૂટિંગ કરી લીધું હતું ને પોલીસ જીઆરપી અને આરપીએફ વાળા ટ્રેનમાં પેસેન્જર પાસેથી હપ્તા વસૂલતા હતા. એ બધું કરીને પછી સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ને આવ્યું હતું. તો એ જે જર્નલિઝમમાં જે કામ કર્યું એ મને અહીંયા કામ આવે છે. કારણ કે એક રેડ કરવા માટે થઈને ઘણી બધી બાબતો જોવાની હોય. એમાં કોણ કોણ સંકળાયેલા છે, છોકરીને કેટલા વાગે, કઈ કે માઇનર છોકરી છે તો એને કેટલા વાગે ધંધા પર લઈ આવે છે, કયા ક્લાયન્ટને સપ્લાય કરે છે, એ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. અને પત્રકારત્વના કારણે છે એક ડેરિંગ આવી જાય છે, આપણને હિંમત આવી જાય છે. ઘણી વખત તો પેલા સામાન્ય લોકો પોલીસ સ્ટેશનમાં જતા ડરતા હોય, પણ હું તો પત્રકાર હતી એટલે કઈ પોલીસ થી ડરવાનું હોય જ નહીં. અત્યારે મારે પોલીસ સાથે જ કામ કરવાનું હોય છે. એટલે આમ જોવા જાય તો બંને ઇન્ટરકનેક્ટેડ હોય એવું મને લાગે છે. પણ એ છે કે પત્રકારત્વમાં હતી ત્યારે હું બિંદાસ એમ એક ચેલેન્જ કરતી પોલીસને કે આમ કરશો તો આમ થશે. પણ હવે મારે એ લોકોને રિક્વેસ્ટ કરવી પડે છે કે તમારા કામમાં એમનો ઘણો બધો સહકાર તમને મળતો હશે. હા હા. એની સાથે સાથે પોલીસ સાથે કામ કરો છો અને તમે સ્ટિંગ ઓપરેશનની પણ વાત કરી. તો આની લીગલ સાઈડની વાત કરો. આમાં કાયદાનું પણ જ્ઞાન, થોડી સમજણની જરૂર પડતી હશે. તમે તમારી સાથે તમારી ટીમમાં વકીલોને રાખો છો? જી, અમારે લીગલ ટીમ છે, વકીલોની ટીમ છે અમારી સાથે. અને આ જે કંઈ પણ અમે કરીએ છીએ ગવર્મેન્ટની સાથે કરીએ છીએ. એટલે અમારે કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવાની હોય, રેડ પાડવાની હોય તો પહેલા અમારે પોલીસને એપ્રોચ કરવો પડે. એના માટે પંચનામું થાય, એફઆઈઆર થાય, એને અને છોકરીઓને રેસ્ક્યુ કરીને એનું સ્ટેટમેન્ટ લેવાય એને કોર્ટમાં પ્રોડ્યુસ કરે. આ જે બધું જ પ્રોસિજર વખતે અમારી સાથે અમારી લોયર સાથે જ હોય. એટલે લીગલ પણ એની સાથે જ ચાલે છે. તમે અત્યારે કહ્યું કે તમે અત્યાર સુધી 7,000 બાળકીઓ, યુવતીઓનો ને રેસ્ક્યુ કરી છે, એમનો બચાવ કર્યો છે. સ્ટિંગ ઓપરેશનની પણ તમે ઉલ્લેખ કર્યો. આ બચાવ કાર્ય કઈ રીતે થાય એની આખી પ્રોસેસ અમને સમજાવો. મને નથી લાગતું કે સામાન્ય માણસને એનો અંદાજ હશે કે રેસ્ક્યુ ફાઉન્ડેશન અંતર્ગત કઈ રીતે શું કામ થાય છે અને એક બચાવ કાર્ય, તમે જે જાતનું બચાવ કાર્ય કરો છો એમાં શું શું કરવાનું હોય, શરૂઆતથી બચાવ થાય ત્યાં સુધીની પ્રક્રિયાની વાત થોડીક વિગતવાર કરો. તો આ કામ માટે ઘણી બધા સ્ટેક હોલ્ડર હોય. કે એક તો છોકરી મિસિંગ થઈ છે એના પેરેન્ટ્સ હોય, ત્યાંના એનજીઓ હોય, પોલીસ હોય, એ લોકોએ મિસિંગ કમ્પ્લેન દર્જ કરી હોય. અમારી પાસે કઈક ક્લુ અમારી પાસે આવે કે છોકરી નો ફોટો આવે, પછી અહીંની પોલીસ એ છોકરી પછી સમજો કે કલકત્તાથી ટ્રાફિક થઈ તો ઇન્ડિયાના કયા રેડ લાઇટ એરિયામાં હશે, તો અમારા
ઇન્ફોર્મેશન માટે આખું એક નેટવર્ક છે ઇન્ફોર્મરનું, જે પાન ઇન્ડિયા લેવલ પર કામ કરી રહ્યા છે. પાર્ટ ટાઈમ અમારા ઇન્ફોર્મર છે, એ ત્યાંના લોકલનો પાન ટપરી વાળો પણ હોઈ શકે, એ ઓટો ડ્રાઈવર પણ હોઈ શકે, ટેક્સી ડ્રાઈવર પણ હોઈ શકે, પણ અમારે લગભગ 150 જણનું મોટું ઇન્ફોર્મેશન નેટવર્ક છે. એટલે છોકરીઓ સપ્લાય થાય તો માઇનર એટલે વર્જિન છોકરી છે તો પેલા ક્યાં જશે, એનો સોદો કેવી રીતે થાય, એ બધું જ નોલેજ અમારી પાસે હોય છે. એટલે છોકરી ત્યાંથી મિસિંગ થઈ અને સમજો કે અમને ખબર પડી કે મુંબઈ કે દિલ્હી છે, તો પછી ત્યાંની અમારી ટીમ કામે લાગે. એટલે છોકરીને રેસ્ક્યુ કરતા પહેલા એનું કન્સર્ન લેવું જરૂરી છે. એટલે છોકરી પાસે પહેલા તો એ છોકરી ફોર્સ પ્રોસ્ટિટ્યુશનમાં છે અમારે પ્રૂવ કરવું પડે. એટલે એની પાસે એક અંડરકવર ક્લાયન્ટ મોકલાવીએ, જે સ્પાય કેમેરા પહેરીને જાય અને અંદર છોકરી સાથે જઈને વાતચીત કરે. છોકરી એમ કે મને અહીંથી તમે મુક્ત કરાવો, અહીંથી છોડાવો. તો એનું જે હિડન કેમેરાનું પૂરું ફૂટેજ લઈને અમે પછી પોલીસને કહીએ, પોલીસને બતાવીએ, પછી એક રેસ્ક્યુ ઓપરેશન નક્કી થાય. અને એના માટે રેકી કરવી પડે, ફરીથી એક ડેકોય કસ્ટમર મોકલવો પડે. એ જે ડેકોય કસ્ટમર ગયો હોય એ વખતે જ અમારે પોલીસની સાથે જઈને રેડ કરીએ અને એને રેસ્ક્યુ કરીને લઈ આવીએ. એટલે અમારી સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ હોય, ચાઇલ્ડ લાઇન હોય, પોલીસ હોય, સીબીઆઈ હોય, ઘણીવાર સીઆઈડી હોય, એ અલગ અલગ સ્ટેક હોલ્ડર અમારી સાથે જોડાયેલા હોય. અમારા ઘણા બધા પાર્ટનર્સ ઓર્ગેનાઇઝેશન છે જે અમને આમાં હેલ્પ કરે છે. અમારે કોઈને પંચ તરીકે બોલાવવાના હોય, કોઈને વિટનેસ તરીકે બોલાવવાના હોય, અમે ખુદ કમ્પ્લેનન્ટ બનીએ. તો અમારે પોલીસ અને અલગ અલગ સિવિલ સંસ્થાઓ સાથે કામ કરવાનું હોય છે. અને એ આખું પ્રોસિજર જે છે એ ફોલો કરવાની હોય છે. પંચનામું થાય, પછી એફઆઈઆર થાય, પછી કોર્ટનો ઓર્ડર થાય, પછી છોકરી અમારા શેલ્ટર હોમમાં આવે. આ દરમિયાન કોઈ હિંસાત્મક ઘટનાઓ પણ બને ખરી? હિંસા થાય, મારામારી વગેરે નાની ઘટનાઓ બને? હા, ઘણી વખત મોબ આવી જાય ને એટેક થાય, એવું તો ઘણી વખત થયું છે. અને પણ એના હવે ધીરે ધીરે શું ટ્રાય એન્ડ એરર, હવે અમને પણ એમાંથી જ શીખવા મળે કે ભાઈ અમે વધારે ફોર્સ લઈને જવાનું. એટલે હવે તો અમને પોલીસ ફોર્સ પૂરી આખી એક બસ ભરીને મળે. પછી સમજો કે લોકલ પોલીસ અવેલેબલ ન હોય તો લાઇનની પોલીસ કે હોમગાર્ડ કે સિવિલ ડિફેન્સ વાળા હોય, એ બધાને બોલાવીને પણ અમને પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે. એટલે પણ હિંસાત્મક ઘટનાઓ તો આવી બનતી હોય છે, ઘણી વખત બનતી હોય છે. ઘણા બધા પ્રિકોશન લઈને અમારે કામ કરવાનું હોય છે. તમે જે બચાવ કરો છો જે સ્ત્રીઓનો, એ સ્ત્રીઓ વિશે વાત કરો. એમની ઉંમર, કયા સંજોગોમાં એમને આ રીતે વેશ્યાવૃત્તિ તરફ વાળવામાં આવી હોય છે. અનેક ઘટનાઓ, વાતો તમારી પાસે, દાખલાઓ, ઉદાહરણો હશે, એમની જીવન કથાઓ તમારી પાસે હશે. એ બધી સ્ત્રીઓ વિશે, એમાંથી કેટલીક સ્ત્રીઓની ઘટનાઓ, એમના જીવન વિશે થોડીક વાત કરો. તો અમે અત્યાર સુધી જે રેસ્ક્યુ કરી છે એમાં સૌથી નાની ઉંમરની છોકરી 4 વર્ષની અમે રેસ્ક્યુ કરી છે. અને 30-35 વર્ષ સુધીની મહિલાઓ પણ કરી છે. હવે મહિલા કે છોકરી, વધારે પડતું ડિમાન્ડ માઇનર છોકરીઓનું હોય છે. ક્લાયન્ટ હોય છે ડિમાન્ડ કરે છે વર્જિનની. એટલે સૌથી વધારે હ્યુમન ટ્રાફિકિંગ છોકરીઓનું થાય. 8 થી 12 વર્ષની છોકરીઓ, જેને ફોસલાવવી આસાન હોય, જેને ચીટ કરવી આસાન હોય, એને ભોળવી, ફોસલાવી, લાલચ આપીને લઈ આવવી, કિડનેપ કરી આવવી આસાન હોય. એટલે સૌથી વધારે એ છોકરીઓ હોય છે. પણ સાથે સાથે અમારી પાસે ઇન્ફોર્મેશન હોય કે ત્યાં 8-10 વર્ષની છોકરીઓ પાસે ફોર્સફુલી પ્રોસ્ટિટ્યુશન કરાવાઈ રહ્યું છે. અમે લોકો ત્યાં જઈએ, પણ ત્યાં અમે જે મહિલાઓને જોઈએ
તો અમે એને પૂછીએ કે ભાઈ તમારે આમાંથી સ્વેચ્છાએ બહાર નીકળવું હોય, કે 18 વર્ષથી ઉપરની મહિલા હોય એ એમ કે હું સ્વેચ્છાએ મારા જીવન નિર્વાહ માટે હું કરી રહી છું, તો એને તમે ફોર્સફુલી રેસ્ક્યુ ન કરી શકો. એટલે અમે મહિલાઓને પૂછીએ કે તમારે અહીંથી નીકળવું છે, તો કે હા અમારે નીકળવું છે, અમને અહીંથી બચાવો, તો આપણે એને રેસ્ક્યુ કરી આવીએ. પછી એની બધી કહાની જાણીએ કે ભાઈ લગ્ન થઈ ગયા હતા, બાળકો હતા, પતિ બહુ દારૂ પીતો, મારતો, અથવા તો 4-5 દીકરીઓ થઈ તો સાસરિયા મેણા મારતા, ગરીબી હતી. અમુક કોમના તો એવા હોય છે કે જે એક પત્ની હોય ને બીજી પત્નીને લઈ આવ્યો હોય, એટલે પેલી ત્યાંથી આવી ગઈ હોય. એટલા બધા કિસ્સાઓ એવા છે કે પ્રેમ કરે, એ પ્રેમી એની સાથે મંદિરમાં લગ્ન કરે અને પછી એમ કે તું મારી પત્ની, ચાલ આપણે હનીમૂન પર જઈએ છીએ, અને પછી પત્નીને મુંબઈ કે દિલ્હી કે એવી જગ્યાએ રેડ લાઇટ એરિયામાં વેચી નાખે. એટલે સ્ત્રીઓ પણ આમાં આવે છે, અને એ આમાં આવ્યા પછીથી એની જે માનસિક સ્થિતિ હોય છે એ તો વર્ણવી બી મુશ્કેલ છે, તમે તો કલ્પના ન કરી શકો. એક તો જેના પર વિશ્વાસ મૂક્યો એ માણસે જેનો વિશ્વાસઘાત કર્યો, એ માણસે એને વેચી નાખી, જેના પ્રેમમાં પડી હતી, અથવા તો પતિએ વેચી નાખી. એટલે સૌથી પહેલો વિશ્વાસઘાત એને ઘરેથી જ થયો. પછીથી એ અહીંયા આવી ત્યારે એને એમ કે તને આટલામાં વેચી છે, હવે તો તારે અહીંયા આ કરવું જ પડશે, અને તને ઘરે જવા નહીં મળે. એ તો સામદામ દંડભેદ, જે ત્યાંની જે ઘરવાળીઓ હોય, મેડમ હોય, તો એને એટલે બધું કાઉન્સિલિંગ બી કરે અને મારપીટ બી કરે, ને દિવસો સુધી ખાવાનું ન આપે, ગરમ પેલા લોખંડના ડામ આપે, વજીનામાં બ્લેડથી કટ મારીને ચીલી પાવડર નાખીને, એટલે એટલા બધા અત્યાચારો કરે કે સ્ત્રીએ સરેન્ડર થવું જ પડે. અને પછી છોકરી હોય, છોકરીના તો વર્જિન છે એટલે એના માટે તો ગરાગોની લાઈન હોય. એનું જે વર્જિન છોકરી પેલા આવી હોય એનો તો પહેલા દિવસે એમ કે નથ ઉતારના, એટલે એનું ઓક્શન થાય, એટલે જે સૌથી વધારે પૈસા આપે એની સાથે છોકરીએ જવું પડે. એ પછી એક વ્યક્તિ હોય કે 10 વ્યક્તિ હોય, એટલે છોકરી, હા. અને પછીથી જે સ્ત્રીઓનું છે, તો સ્ત્રીઓને પછી ત્યાં સમજો એગ્રી ન થતી હોય, એના બાળક સાથે ટ્રાફિક કર્યું હોય, તો એના બાળકને છીનવી લેવામાં આવે, એટલે બાળકને બીજી જગ્યાએ રાખે, એમ કે તું પ્રોસ્ટિટ્યુશન નહીં કરે તો તારા બાળકને મારી નાખશે. ને બાળકને પાછું બીજા એક સેન્ટરમાં રાખે કે જ્યાં એ બાળકને પછી અઠવાડિયે કે 15 દિવસે મમ્મીને મળવા લઈ આવે, અને માને દર વખતે એમ કે તું જો પ્રોસ્ટિટ્યુશન નહીં કરે તો તારા બાળકને વેચી નાખશું. એટલે એ ડરના કારણે પણ કરે. પછીથી એ લોકો ત્રીજો એક એ રસ્તો અપનાવે કે આ લોકોને છે ને આલ્કોહોલિક કરી નાખે, ડ્રગ એડિક્ટર, ચેન સ્મોકર, કે પછી એને એટલા બધા વ્યસનમાં પડી જાય કે આ છોકરી ક્યારે આમાંથી બહાર નીકળવાનું વિચારે જ નહીં. કારણ કે એને ક્યારેક હિંમત એકઠી કરીને કે ના ના મારે તો આ અહીંયાથી ભાગી જ જવું છે, અથવા તો ક્યારેક કસ્ટમરને કે અમને અહીંથી છોડાવો. અને ઘણા બધા ક્લાયન્ટ સારા પણ હોય છે જે અમને ઇન્ફોર્મેશન આપે કે આને બહાર નીકળવું છે. એટલે અમે અમારું જે ઇન્ફોર્મર હોય એનું અમે નામ કોન્ફિડેન્શિયલ રાખીએ, અમે ક્યાંય એની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ ન કરીએ. અને પછી અમે જયારે રેસ્ક્યુ કરીએ ત્યારે એ છોકરી હોય કે મહિલા હોય એ એટલા સિવિયર ડિપ્રેશનમાં હોય છે એને કે એને નોર્મલ લાઈફમાં લાવવા માટે થઈને અમારે 6 થી 8 મહિના અમારે બહુ ધીરજ રાખવી પડે. એ લોકોનું કાઉન્સિલિંગ, થેરેપી, ડી એડિક્શન ટ્રીટમેન્ટ. એટલે શરૂમાં આવે ત્યારે તો અમારા પર વિશ્વાસ જ ન કરે, કેમ કે એના સાથે વિશ્વાસઘાત જ થતા આવ્યા છે. એટલે અમારી સોશિયલ વર્કર ઉપર ભરોસો ન કરે, કાઉન્સિલર ઉપર ભરોસો ન કરે. પછી ધીરે ધીરે એમાંથી અમારા શેલ્ટરમાં એડમિશન પછીથી સીધું રિહેબિલિટેશનની પ્રોસિજર શરૂ થાય. એટલે ધીરે એ સાચું બોલે, ખોટું બોલે, જે બોલે એ અમારું સોશિયલ વર્કર એનો એક કેસ સ્ટડી તૈયાર કરે
પછી ધીરે ધીરે થેરેપી કરાવીને એના સાચા આન્સર એની પાસેથી કઢાવે ને પછી છોકરી ધીરે ધીરે ઓપન અપ થાય ને કે મને આ લાવ્યું તું, આણે વેચી, આમ થયું, આમ થયું, આમ થયું. અને પછી એને એ રીતે કાઉન્સિલિંગ કરવામાં આવે કે તમારે હવે આમાંથી બહાર નીકળવા માટે છે ને તમારે અમને થોડો સહયોગ કરવો પડશે. એટલે પછી અમે એને યોગા, ઝુમ્બા, મેડિટેશન એ બધામાં એ કરીએ ને પછીથી અમારે અલગ અલગ થેરેપી છે. ડાન્સ મુવમેન્ટ થેરેપી છે, આર્ટ થેરેપી છે, ડ્રમ થેરેપી, એ બધી પેઇન્ટિંગ થેરેપી કે જે એનો જે ભૂતકાળ છે એને એ બહાર કાઢે. ઘણી વખત એમ કહીએ કે તમારો પાસ્ટ શું છે એ તમે દોરો, તમે બોલો નહીં તો કાંઈ નહીં. તો એ રીતે એને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે થઈને આવી અલગ અલગ પ્રોસિજરથી અમારા સાયકોલોજીસ્ટ છે અમારી પાસે, કાઉન્સિલર છે, એ બધા એની સાથે કન્ટિન્યુ કરીને એટલે અને એમાંથી બહાર નીકળે. અને ઘણી વખત તો એવું હોય કે છોકરી ત્યાં પ્રેગ્નેન્ટ થઈ જાય, હવે બાળકના પિતાના નામની ખબર નથી અને એબોર્શન પોસિબલ ન હોય. અમે તો એબોર્શન જ કરાવીએ, એ માટે પણ કોર્ટનો ઓર્ડર લાગે અને છોકરીનું કન્સર્ન લાગે. હવે છોકરી ઘણીવાર એમ કે મારે તો મારું બાળક આપવું જ નથી, તો એની ડિલિવરી કરવાનું, પછી મા ને બાળક બંનેને રાખવાના અને એનો આગળ એના રિહેબિલિટેશનનું કરવાનું. ઘણી વખત છોકરી એમ કે આ મારા કુખમાં જે બાળક છે એનો બાપ કોણ છે પણ મને ખબર નથી, તો હું આ બાળકને શું કરું. પણ હવે એબોર્શન જ પોસિબલ નથી કે અમુક અઠવાડિયા થઈ ગયા છે ને મેડિકલી તમને પરમિશન ન મળે, તો પછી એ બાળકને જન્મ આપે. તો ઘણીવાર એમ કે મને આ બાળકનું મોઢું નહીં બતાવતા, હું એને જન્મ આપું ને એટલે તરત જ એને આપી દેજો એડોપ્શનમાં. ને ઘણી વખત કોઈ છોકરી એમ કે उसका बाप કોને મુझे मालूम नहीं लेकिन मुझे मेरा बच्चा चाहिए. તો એ બાળકને જન્મ આપીને પછી આપણે એને બાળકની મા બંનેનું સાથે પુનર્વસન કરીએ, જેને રિહેબિલિટેશન કહેવાય. એટલે આ રીતે અમે કામ કરીએ છીએ. તમે રિહેબિલિટેશન સેન્ટર્સ પણ સ્થાપ્યા હશે સાથે સાથે, એટલે તમારી ઓફિસ ઉપરાંત તમારા રિહેબિલિટેશન સેન્ટર્સ, અને મને લાગે છે કે હવે મુંબઈની બહાર પણ તમારો એનો વિકાસ અને વિસ્તાર થયો છે. આ વિસ્તાર કઈ રીતે થયો એની વાત કરો. પહેલા તો અમે મુંબઈમાં એક નાની જગ્યામાં ચલાવતા હતા, પછી કારણ કે અમારે તો કન્ટિન્યુ છોકરીઓ રેસ્ક્યુ થતી જ આવે ને જ્યાં સુધી એનું લીગલ ને બધું પતે નહીં ત્યાં સુધી એને અમારે શેલ્ટરમાં રાખવી પડે. પછી અમને કોઈ ડોનેશન આવ્યું તો અમે મુંબઈમાં એક 7 માળનું બિલ્ડિંગ બનાવીને ત્યાં રિહેબિલિટેશન સેન્ટર બનાવ્યું. પણ એ પૂરતું નહોતું, કારણ કે અમારે મહારાષ્ટ્રમાં પૂના અને અહેમદનગર ને એ બાજુ તો ઘણો બધો રેડ લાઇટ એરિયા છે અને ત્યાં ઘણી બધી છોકરીઓ રેસ્ક્યુ થતી હતી. એટલે અમારું આ એક સફિશિયન્ટ નહોતું, એટલે પછી અમે પૂનામાં બનાવ્યું. પછી અમને એવું લાગ્યું કે ભાઈ અમુક છોકરીઓને એની ફેમિલી એક્સેપ્ટ નથી કરતી, કારણ કે HIV પોઝિટિવ થઈ ગઈ છે, એડ્સ છે, અથવા તો કુંવારી માતા બની છે, તો એ બાળકને એની માને પણ એનો પરિવાર સ્વીકારવાની ના પાડે છે. તો આવી છોકરીઓને મુંબઈ પૂનાના શહેરમાં તો જે છે અમારું રિહેબિલિટેશન સેન્ટર એમાં સમાવવી મુશ્કેલ છે. એટલે પછી અમે એક બોઈસરમાં લોંગ સ્ટે હોમ બનાવ્યું કે જ્યાં એડ્સ પીડિત મહિલાઓ રહી શકે, કુંવારી માતા અને એના બાળકો પણ રહી શકે અને ત્યાં પોતાનું શાંતિથી જીવન ગુજારી શકે. એ માટે અમે એને એ લોકો અલગ અમે ફાર્મિંગ એ લોકોને શીખવીએ છીએ અને અમે પોતે પણ ખેતી કરીએ છીએ અને અમે કુદરતી ખેતી કરીએ છીએ અને એમાંથી જે કંઈ ઇન્કમ થાય એ છોકરીઓને રોજગારી બી મળે અને અમારે સંસ્થા ચલાવવામાં થોડું ડોનેશન પણ મળે. અને પછી આ મહારાષ્ટ્ર ને ગુજરાતને કવર કર્યા પછીથી તો અમને લાગ્યું કે ભાઈ આ તો ઓલ ઓવર ઇન્ડિયામાં ફેલાયેલું છે, દિલ્હીમાં, હરિયાણા, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડ, બધી જગ્યાએ. તો પછી અમે એક સેન્ટરમાં દિલ્હીમાં એક પુનર્વસન કેન્દ્ર સ્થાપ્યું. એટલે અમે જે નોર્થ ઝોનમાંથી છોકરીઓ રેસ્ક્યુ થાય
યુપી, બિહાર, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, એ બધી છોકરીઓ અને દિલ્હી ને દિલ્હીના આસપાસના એરિયા, એ બધી દીકરીઓને અમે કોર્ટના ઓર્ડરથી દિલ્હીના રિહેબિલિટેશન સેન્ટરમાં લઈ આવીએ અને કોર્ટના ઓર્ડર મુજબ જ અમારે કામ કરવાનું હોય. ને કોર્ટ હર એક છોકરીનો અલગ અલગ કેસ સ્ટડી ઉપરથી અલગ અલગ અમને ઓર્ડર આપે કે છોકરી એના પરિવારમાં સેફ નથી, અથવા તો પરિવારે જ વેચી છે, અથવા સ્ટેપ મધર છે, સ્ટેપ ફાધર છે, કે કોઈ પણ રીતે અગર છોકરી સુરક્ષિત ન હોય એના ઘર જવા માટે, તો કોર્ટ અમને ઓર્ડર કરે કે તમે આનું પ્રોપર પુનર્વસન કરો. એટલે ભણાવવા ગણાવવાથી લઈને એના પગ પર ઊભી કરવાની અને પછી એનું રિહેબિલિટેશન કરવાનું. તમે ન્યાય પદ્ધતિની વાત કરો છો, તો શું ગુનેગારોને સજા થાય છે હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા જો પકડાય તો એમને કઈ જાતની સજા થાય છે? આપણી ન્યાય પદ્ધતિ વિશે તમે શું કહેશો? ન્યાય પદ્ધતિમાં ઘણા બધા લો ફોર્સ છે. એટલે આપણી ન્યાય પદ્ધતિમાં તો હજી પણ જે ક્લાયન્ટ છે એને ગુનેગાર માનતી જ નથી. કારણ કે હા, એ તો પૈસા ચૂકવીને જાય છે ને, એટલે એને બળાત્કારની શ્રેણીમાં નથી લાવતો. પણ અમારી ફાઇટના કારણે કે અમે કહ્યું કે ના, અમારે ત્યાં ઇન્ડિયામાં એક નિર્ભયા કાંડ થયો હતો, નિર્ભયા, કે એમાં બળાત્કારીઓ માઇનર હતા તો પણ સજા મળી. એટલે અમે એમ કીધું કે અહીંયા પણ જે છોકરીઓ છે જેની સાથે જબરજસ્તી પ્રોસ્ટિટ્યુશન કરાવાય છે, એની પાસે જે ક્લાયન્ટ જાય એને પણ તમે બળાત્કારી જ, એને જે રેપ કેસમાં જે સજા હોય એ સજા એને મળવી જોઈએ. એટલે અમારા રીટ પિટિશન ને અમારું એ પછીથી એક એ નિર્ણય પર અત્યારે છે. અત્યારે અમારી ન્યાય પદ્ધતિમાં એવું છે કે અગર માઇનર છોકરી છે, 18 વર્ષ કરતા ઓછી, અને એની સાથે ક્લાયન્ટ પકડાયો છે, તો એને રેપ કેસની બધે જે અંડર સેક્શન લાગવા જોઈએ, ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન પિનલ કોડ, એ લાગે. અને બાકીના તો એવું છે કે આની અંદર ઘણા બધા પંચ હોય, વિટનેસ હોય. ઘણી વખત છોકરી અહીંયાથી રેસ્ક્યુ થઈને ગઈ હોય, એનું એક સ્ટેટમેન્ટ 164 નું સ્ટેટમેન્ટ થઈ ગયું હોય, પછી કેસ બોર્ડ પર આવે 3-4 વર્ષે, ત્યારે એ છોકરી રિહેબિલિટેટ થઈ ગઈ હોય, કે એના લગ્ન થઈ ગયા હોય, હવે એને કોઈને કેવું નથી કે એનો ભૂતકાળ શું હતો, તો એ છોકરી ફરીથી કોર્ટમાં આવે નહીં, કે વિડીયો કોન્ફરન્સિંગ થી જોઈન્ટ કરે નહીં. અગર છોકરી સ્ટેટમેન્ટ ના આપે તો આરોપી છૂટી જાય. અચ્છા, ઘણી વાર છોકરીના ફેમિલી મેમ્બર જ આમાં ઇન્વોલ્વ હોય, તો છોકરી કે જાને દો, મુझे માફ કર દેના, મુझे, એટલે છોકરી હોસ્ટાઇલ થઈ જાય, પોતાનું સ્ટેટમેન્ટ ફેરવી નાખે. એટલે એક વસ્તુ પોલીસનું, અમારું, વિક્ટીમનું, પંચ વિટનેસના બધાના સ્ટેટમેન્ટ કોર્ટમાં થાય અને બધું બરાબર થાય તો કન્વિક્શન થાય. અને અમે ઘણા બધા કન્વિક્શન કરાવ્યા છે, પણ ઘણા બધા કેસમાં આરોપી છૂટી પણ ગયા છે. સમાજ આ છોકરીઓને તમે જ્યારે રિહેબિલિટેટ કરો છો, એમના પરિવારો એમને સ્વીકારે નહીં, અને તમે એમને રિહેબિલિટેટ કરો અને મુખ્ય ધારાના સમાજમાં એમનું પુનર્વસન કરવાના જે પ્રયત્ન કરો, સમાજની નું વલણ કેવું હોય છે? સમાજ એમને સ્વીકારે છે? એમના લગ્ન કરાવવા જ્યારે તમે ગોઠવણ કરતા હો, કે એમને નોકરીઓ મળે, એમના રોજગાર માટેની વ્યવસ્થા કરતા હો, ત્યારે તમને શું જોવા મળે છે આપણા સમાજમાં? હવે અવેરનેસ આવી છે સમાજમાં. જોકે હજી થોડો સોશિયલ સ્ટિગ્મા તો છે જ, જે આપણા ગામડાની છોકરી હોય તો એને ત્યાં એની કોમ્યુનિટી એક્સેપ્ટ ન કરે કે વો તો ગંદા કામ કરકે આવી છે, એ એક અલગ વાત છે. પણ અત્યારે હવે સમાજમાં પણ મતલબ જેમ પોલીસ સેન્સિટિવ થઈ છે, લો એન્ડ જ્યુડિશિયરી સેન્સિટિવ થઈ છે, એ રીતે સમાજમાં પણ સેન્સિટિવિટી આવી છે. લોકોને ખબર જ નહોતી. આજથી 35 વર્ષ પહેલા મને ખબર નહોતી કે ભાઈ સેક્સ વર્કર એટલે પોતાની મરજીથી કરે છે. હવે આપણને ખબર પડી કે એ તો હ્યુમન ટ્રાફિકિંગ અથવા મજબૂરીથી, કોઈ પણ મજબૂરીથી આવે છે. અને જ્યારે એને સેકન્ડ ઓપ્શન મળે છે, મારા આજ 35 વર્ષના અનુભવમાં કહું છું કે જ્યારે એને સેકન્ડ ઓપ્શન મળે છે, ત્યારે એ પેલા વ્યવસાયને છોડી દે છે કે નહીં, મેં इज्जत से मेहनत करके खाऊंगी, मैं किसी की गाली खा के मैं ये गंदा काम नहीं करूंगी.
તો એને સેકન્ડ ઓપ્શન આપણે આપવો જોઈએ. અને અમે રેસ્ક્યુ ફાઉન્ડેશન આવી મહિલાઓને, આવી છોકરીઓને અમે સેકન્ડ ઓપ્શન આપીએ છીએ કે તારે એ જો છોડવું હોય, તારે બદનામ ગલી છોડવી હોય, તો અમે તને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવશું. ને આપણે ત્યાં છોકરી આવે. અને હવે અમારે ત્યાં તો ખૂબ બધા બાયોડેટા આવે છે અને મેરેજ માટે એપ્લિકેશન આવે છે. કારણ કે હવે હું તમને કહું આરાધનાબેન, બહુ કમનસીબીની વાત છે કે ગુજરાતમાં, રાજસ્થાન ને હરિયાણામાં છોકરાઓ જેટલા પુરુષ છે ને એટલી છોકરીઓ નથી. એટલે હવે હવે છોકરીઓ મળતી નથી. એટલે એ લોકોને ખબર છે. અમે તો અહીંયા આવે ને એટલે અમે શુદ્ધ ગુજરાતીમાં કહીએ કે આ છોકરી અનાથ નથી, આ છોકરી પેલા દેહ વ્યવસાયમાં હતી, આ એક્સ સેક્સ વર્કર છે. એટલે તમે એમ નહીં સમજતા કે તમે અનાથ આશ્રમની છોકરીને પરણો. તો કે ના, અમને ખબર છે. પણ હવે એ છોકરીઓ નથી. અને બીજું કે અમે લોકો પણ અવેરનેસ ઊભી કરીએ છીએ સમાજમાં કે ભાઈ તમે જેને સેક્સ વર્કર કે પ્રોસ્ટિટ્યુટ કયો છો, એ ખરેખર જન્મથી તો એ કોઈની દીકરી જ હતી. એને એના કોઈ સંજોગ, એની કોઈ મજબૂરી એને આમાં લાવ્યા. એટલે આ એક આપણા સમાજનો હિસ્સો જ હતો. કોઈ કારણવશ ફંટાઈ ગઈ હતી. તો હવે આપણી એ મોરલ ડ્યુટી છે, આપણી ફરજ છે કે આને સમાજની મુખ્ય ધારામાં ભેળવવી જોઈએ. એટલે હવે સોશિયલ સ્ટિગ્મા ઓછો થયો છે, અવેરનેસ આવી છે. છતાં પણ અમુક જગ્યાએ તો હજી પણ એ લોકોની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ નથી થવા. એકવાર હા, વચ્ચે ઇન્ટરનેટ સહેજ કપાઈ ગયું. આપણે શરૂ કરીએ. હા, તમે જે બોલતા હતા એ આગળ વધારશો તો વાંધો નહીં. હવે આપણી છોકરીઓ ડ્રાઇવિંગ શીખે છે, હાઉસકીપિંગ, હોસ્પિટાલિટીના કોર્સ કરીને પછી અત્યારે 5 સ્ટાર હોટલોમાં અને બધી જગ્યાએ સેવાઓ આપે છે. અમને તો જે પ્લેસમેન્ટ એજન્સી છે એણે કીધું છે કે ભાઈ તમારી છોકરીઓને કહેવાનું કે એની પાસ્ટની વાત કોઈ કલીગ સાથે ન કરે. અચ્છા, હા, એ રીતે કીધેલું છે. પણ પેલા કરતા હવે સમાજમાં અવેરનેસ આવવા લાગી છે. એમના આરોગ્યની વાત કરો તમે. માનસિક પરિસ્થિતિની તો વાત કરી. HIV પોઝિટિવ થઈ જાય, STD પણ હોય. આ બધાની સારવાર કઈ રીતે થાય છે આપણે ત્યાં? HIV ટ્રીટમેન્ટ, HIV પ્રિવેન્શન, આ બધા વિશે કેટલી જાગૃતિ છે અને આરોગ્યલક્ષી સેવાઓ એમને કેટલી હદે ઉપલબ્ધ થાય છે? HIV અવેરનેસ માટે વાતો કરે છે. હવે રેડ લાઇટ એરિયામાં અમુક NGO એમ કે અમે કોન્ડોમ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ HIV અવેરનેસ ઊભી કરવા માટે. પણ જે ક્લાયન્ટ છે એ યુઝ કરતા જ નથી કોન્ડોમ. એટલે છોકરી, હવે એમાં ટ્રક ડ્રાઈવર પણ આવ્યો હોય ને કુલી પણ આવ્યો હોય, તો અમે જે છોકરીઓને રેસ્ક્યુ કરીએ એમાંથી અમુક છોકરીઓ HIV પોઝિટિવ હોય છે ને એને એડ્સ થઈ જાય છે. હવે એડ્સ હવે જીવલેણ બીમારી નથી રહી. એડ્સ વાળી છોકરીઓ વર્ષોથી જીવી રહી છે અને સરસ રીતે જીવી રહી છે. અને એ ચેપી રોગ પણ નથી. અમે HIV સાથે HIV વાળાના લગ્ન પણ કરાવીએ છીએ. અને HIV વાળાની ડેઈલી કોઈ એવી મોટી ટ્રીટમેન્ટ નથી હોતી. એ લોકોને ART જે હોય એ ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી એ લોકોને ટેબ્લેટ મળે કે તમારે આજ તમે સવારે 8 વાગે ટેબ્લેટ લીધી હોય તો કાલ સવારે પાછી 8 વાગે લેવી જ પડે. ડેઈલી એની છે. અને એક ફૂડ અને ન્યુટ્રિશન, એને પ્રોટીન ને નોનવેજ પણ એ લોકોને આપવું પડે છે અમારે. બાકી HIV વાળી એટલી નથી એ હોતું. પણ જે મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટ છે એ ખૂબ જ મોંઘી છે. અને ઘણી વખત તો છોકરીની એ ડિપ્રેશન એટલું બધું હોય છે કે પોતાની યાદદાસ્ત બી ભૂલી જતી હોય છે. એટલે મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટ છે લોંગ, બહુ લાંબો ટાઈમ ચાલે છે. ને અહીંયા અમને ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે અમને સપોર્ટ કરી રહ્યા છે, વોલેન્ટિયરી. બરાબર. સંસ્થાના આર્થિક માળખા વિશે વાત કરો. રેસ્ક્યુ ફાઉન્ડેશનનો આટલો બધો વિસ્તાર થયો છે.
ખર્ચાળ પ્રવૃત્તિ છે, સરકારી સહાય મળે છે, ખર્ચ કઈ રીતે નીકળે છે? એક તો અમે ડોનેશન પર જ ડિપેન્ડ છીએ, ડોનેશન થી જ ખર્ચ નીકળે છે. ગવર્મેન્ટની ગ્રાન્ટ પણ આવે છે, પણ એ ગવર્મેન્ટની ગ્રાન્ટ તો 2-3 વર્ષે આવે, અથવા ગવર્મેન્ટની ગ્રાન્ટમાં કોઈ છોકરીઓને જમવા માટે દર મહિનાના એક છોકરીને 850 રૂપિયા, તો એ જે ગવર્મેન્ટની ગ્રાન્ટ છે એ સફિશિયન્ટ નથી. મતલબ ગવર્મેન્ટની ગ્રાન્ટથી આજે અમારે 4 બ્રાન્ચમાં મળીને 100 કરતા વધારે અમારો બધો પ્રોફેશનલ સ્ટાફ છે, હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ, માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલા, ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર થયેલા, લોયર છે, ડોક્ટર છે, એટલે ફાઇનાન્સ ટીમ છે, પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ છે, પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટ છે, ટીચર ને ટ્રેનર ને ઘણા બધા, અને 100-125 થી વધારે અમારા સ્પાય છે અંડરકવર. એટલે અમારે ફાઇનાન્શિયલ જે ગવર્મેન્ટની ગ્રાન્ટથી તો થાય જ નહીં, એટલે ડોનેશન પ્લસ અમે આજે છોકરીઓ આર્ટ અને ક્રાફ્ટ બનાવે છે એનું માર્કેટિંગ કરીએ, એમાંથી આવક ઊભી કરીએ, અને બાકી જે અમારું એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ હોય છે એ અમે સેલ કરીને એમાંથી ઇન્કમ કરીએ છીએ. પણ મારે તો લોકોને એ જ અપીલ છે કે આમાં એ લોકો કોઈ પણ સહયોગ આપી શકે છે, ફાઇનાન્શિયલ, વોલેન્ટિયર, ગમે તે રીતે. વાહ. ત્રિવેણીબેન, તમે તમારા બાળપણ વિશે થોડીક તો વાત કરી, તમે કહ્યું કે ખેડૂત કુટુંબના તમે, પણ આવું કામ કરનાર વ્યક્તિ વિશે બધાને જાણવાનું કુતૂહલ હોય કે તમારા બાળપણના જે સંસ્કાર હશે કે જે ઘડતર હશે તે આમાં બહુ મોટો ફાળો આપતું હશે. સામાન્ય વ્યક્તિ આ કામ કરવાથી કદાચ ડરી જાય. તમે જે કામ કરો છો એ શાળાઓ ઘણા બધા લોકો ચલાવતા હોય છે, આરોગ્યલક્ષી સેવાઓ ઘણા બધા એનજીઓઝ આપતા હોય છે, પણ તમારું જે વિશિષ્ટ કામ છે, જે જોખમ એમાં રહેલું છે, આ કામ કરવું અનેક રીતે ખૂબ મુશ્કેલ છે, અને એને માટે જે દ્રઢ નિર્ધાર, જે હિંમત જોઈએ, એ તમારામાં ક્યાંથી આવી? જી, તો હું કચ્છના એક બોર્ડર પરના ગામના ખેડૂતની દીકરી, આમ બ્રાહ્મણ, જન્મે બ્રાહ્મણ, પણ ખેતીનો વ્યવસાય, અને અમારે તો જન્મથી પહેલા સ્ટ્રગલ જ કરવાની આવી છે, કારણ કે કચ્છમાં દુષ્કાળ એટલે રણ વિસ્તાર, પાણી ન મળે, પાણી માટે દૂર દૂર સુધી જવું પડે. અને બીજું કે એ વખતે અમારું બોર્ડર પરનું કચ્છનું ગામ, એટલે જ્યારે 71માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું બાંગ્લાદેશને આઝાદ કરાવવા, ત્યારે આમ જોવા જઈએ તો અમે લોકો પણ હિજરત કરીને પછી જામનગર શિફ્ટ થયા, એટલે ઘરેથી ચાલીને નીકળેલા. એટલે પહેલેથી જ સ્ટ્રગલ, ડેઈલી સ્ટ્રગલ જોયેલી નાનપણથી. અને બાકી તો મા બાપના સંસ્કાર કે ભાઈ કોઈનું અગર કોઈનું જીવન બચાવવાથી આપણને મોત આવે તો, એટલે મોત તો મારું જેટલું આયુષ્ય લખાયેલું હશે ત્યારે મને મોત આવશે જ. સારું કાર્ય કરતા કરતા મોત આવે તો એનો ડર ન હોવો જોઈએ. અને અમારા તો પૂર્વજો ગાય માટે પણ પોતે શહીદ થયા છે, ઓલા પાડિયા લાગે ને, એટલે એ પરિવારમાંથી હું આવેલી છું. ગાય માટે અમારા બ્રાહ્મણો મર્યા હોય, એટલે બસ મોતનો કોઈ ડર નથી ને, બસ સામાન્ય પરિવારમાંથી છું. વાહ, પણ અસામાન્ય કામ કરો છો. ત્રિવેણીબેન, તમે જે બાલિકાઓને ઉગારો છો એમની સાથેના એક બે એવા પ્રસંગ કહો જે તમને ખૂબ સ્પર્શી ગયા હોય, કે જેનાથી તમારી ઊંઘ ઉડી ગઈ હોય દિવસો સુધી. એવા કોઈ પ્રસંગો શેર કરી શકો? એટલે પ્રસંગો તો ઘણા બધા છે કે હશે જ, હજારો હશે. એક આખું પુસ્તક પુસ્તક લખશો કોઈ દિવસ? લખવું જોઈએ. હા, એટલે ડ્રાફ્ટ તો કર્યું છે, અને મારા જીવન પર આમ તો પુસ્તક આવી ગયું, પણ એને ઘણા વર્ષો થઈ ગયા. ચિત્રલેખામાં આવ્યું હતું નોવેલ, મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે.
શ્રી શ્રી રામાવતે લખ્યું હતું. એટલે પુસ્તક તો હું લખીશ જ, પણ અત્યારે મારી અહીંયાની જે છોકરીઓ છે એ મારા માટે પ્રેરણા મૂર્તિ છે. હું એક પ્રસંગ કહું કે જ્યારે કોરોના આવ્યો ને લોકડાઉન આવ્યું, એટલે બધું બંધ થઈ ગયું. કોઈ અમારે શેલ્ટરમાં ટીચર ના આવે, ટ્રેનર ના આવે, કોઈ સ્ટાફ ના આવે. તો છોકરીઓ મને બધા અહીંયા મમ્મી જ કહે છે કે મમ્મી આપ ટેન્શન મત લેના, હમ હે ના, હમ સંભાળ લેંગે. તો એ લોકો ટેલર ટીચર, કોમ્પ્યુટર ટીચર, યોગા ટીચર, કાઉન્સિલર બી પોતે થઈ ગયા, બધું જ. એટલે એ 3-4 મહિના અમારી છોકરીઓએ પ્રૂવ કરી દીધું કે વિધાઉટ સ્ટાફ અમે ચલાવી શકીએ છીએ. એટલે અમને ત્યાંથી એક એ મળ્યું કે ના ભાઈ હવે આ છોકરીઓ ચલાવશે. એટલે અત્યારે અમારું છેલ્લા 5 વર્ષથી આખું શેલ્ટરનું સંચાલન છોકરીઓ કરી રહી છે. ખૂબ સરસ. એટલે ટ્રેનિંગ થી લઈને માર્કેટિંગ સુધીનું બધું જ એ છોકરીઓ સંભાળી રહી છે. પછી છોકરીઓને આગળ પછી મેં કહ્યું કે તમે તમારે હિસાબ કરવા માટે થઈને તારે M.Com તો કરવું જ પડે ભાઈ, ડિગ્રી તો લેવી જ પડે. M.Com એ કર્યું, MBA કર્યું, કોઈ સોશિયલ વર્કર, 2 છોકરીઓ સોશિયલ વર્કર બની છે અત્યારે, અમારી સંસ્થામાં જ કામ કરી રહી છે. અને એ લોકોએ એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે એકત્ર, ટુગેધર. એટલે એ લોકોનું સર્વાઈવર લીડરનું જે ગ્રુપ છે એ ગ્રુપ આ સંસ્થાનું આખું સંચાલન કરી રહ્યા છે. એટલે રેસ્ક્યુ ઓપરેશન પણ એ લીડ કરે, અને આ જે આર્ટ ક્રાફ્ટ બને છે એને વેચાણ કરવાનું થી લઈને બધું જ. એટલે અમારે 2nd જનરેશન, ઇવન 3rd લેયર પણ તૈયાર થઈ ગઈ. એટલે કાલે જ કદાચ મને કઈ થઈ જાય, મૃત્યુ તો દરેકને આવવાનું જ છે. તો અત્યારે જે આ લોકો જે તૈયાર થયેલા છે એ આગળ ચલાવશે. એટલે અમારી સર્વાઈવર, મારી સર્વાઈવરને થોડા ટાઈમ પહેલા રોમન મેગ્સેસે એવોર્ડ મળ્યો. કે એ પણ એક મારા જેવું જ ઓર્ગેનાઇઝેશન ચલાવી રહી છે નેપાલમાં. અમારું પશ્ચિમ બંગાળની છોકરીઓ બંધન મુક્તિ કરીને ઓર્ગેનાઇઝેશન ચલાવી રહી છે. આખા પશ્ચિમ બંગાળમાં બહુ ફેમસ છે. અને એ ત્યાં બધી કોમ્યુનિટીમાં અને સોર્સ એરિયામાં અવેરનેસ ઊભી કરે છે કે હ્યુમન ટ્રાફિકિંગમાં છોકરીઓ ફસાય નહીં. એટલે અમારી જે છોકરીઓ માટે કેવું હોય તો ઘણું બધું કહેવાય. એર હોસ્ટેસ બની છે, ઇવન મૂવીમાં કામ કરે છે. પણ ઘણી વખત શું છે કે એ પોતાનો અતીતને બતાવવા નથી માંગતી હોતી. એટલે અમે પણ એ જ સામેથી કે હવે જો મારી હમણાં 2 છોકરીઓ જાપાન ગઈ હતી તો એ લોકો હવે બોલવા લાગ્યા છે કે અમારા પર આમ થયું હતું, અમે એક્સ પ્રોસ્ટિટ્યુટ છીએ પણ હવે અમે આમ છીએ. હમણાં 2 છોકરીઓ જાપાન જઈ આવી. એના 2 વર્ષ પહેલા પણ 2 છોકરીઓ જાપાન ગઈ હતી સ્પીચ આપવા. અને હમણાં દિવાળીમાં એક છોકરી લંડન જવાની છે સ્પીચ આપવા. તો એ રીતે છોકરીઓનું અમે રિહેબિલિટેશન કરી રહ્યા છીએ અને એમ્પાવર કરી રહ્યા છીએ. કારણ કે આરાધનાબેન, એક મી ટુ કહેવા માટે એક જર્નલિસ્ટને 25 વર્ષ લાગ્યા કે એનો બોસ એનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન કરતો હતો. એ બોલવા માટે એને 25 વર્ષ લાગ્યા. તો આ છોકરીઓના તો હજારો લોકોએ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન કર્યા છે, મતલબ એબ્યુઝ કર્યા છે, મલ્ટિપલ રેપ થયા છે એના પર. તો એ છોકરીને ખુલ્લીને બોલવા માટે પણ એને અમુક સમય લાગે. પણ હવે છોકરીઓ એમ્પાવર થવા લાગી છે ને હવે આગળ આવવા લાગી છે. આવી જ રીતે હમણાં પોડકાસ્ટમાં એક છોકરી ગઈ હતી બોલવા, અને તમારા પોડકાસ્ટમાં પણ પ્લીઝ ઇન્વાઇટ કરો તો અમારી છોકરીઓ બોલવા તૈયાર છે. જે અત્યારે સર્વાઈવર લીડર છે અને કંઈક બની છે, મતલબ યોગા ટીચર છે. ત્રિવેણીબેન, તમે કહ્યું કે તમને મમ્મી કહે છે બધા, તમને કેવો પ્રેમ મળતો હશે એમનો? એવા કોઈ પ્રસંગો છે? ઘણા બધા પ્રસંગો છે કે જે મતલબ એટલા બધા પ્રસંગો છે કે હું શું વર્ણવું. પણ મેં ક્યારેક કીધું નથી કે તમારે મને માં કહેવાની છે. પણ જ્યારે એ લોકોને હિડન સેલમાં બંધક બનાવીને રાખ્યા હોય ને ત્યારે હું એમ કહું કે બેટા બહાર આ જાઓ, હમ હે, હમ આપકો
लेने आए हम आपको, छुड़ाने आए आपको, मुक्त करने आए हैं. જો છોકરી મને આમ ગળે વળગી અને માં, હવે એ અચાનક હું એને બેટા કહું એટલે અચાનક એના મોઢામાંથી માં નીકળે છે. એટલે આજે અત્યારે તો અમારા 4 શેલ્ટરમાં 500 થી વધારે દીકરીઓ છે અને બધા મને મમ્મી કહે છે. એટલે હું 500 દીકરીઓની માતા છું અને લગભગ 100-125 દીકરીઓ સાસરે છે. એટલે દોહિત્ર અને એ બધા મોટો પરિવાર છે રેસ્ક્યુ પરિવાર તમારો ખૂબ મોટો છે. હ્યુમન ટ્રાફિકિંગની સમસ્યા આમ તો વૈશ્વિક છે. તમે માનો છો કે ભારતમાં આ સમસ્યા વધારે વિકરાળ છે કે વધારે વિસ્તરેલી છે? તમે વિદેશોના પ્રવાસો પણ અનેક કર્યા છે. હ્યુમન ટ્રાફિકિંગ ખરેખર ગ્લોબલ ઇસ્યુ છે. દરેક જગ્યાએ થયેલું છે, પણ સાઉથ ઇસ્ટ એશિયામાં ભારત એવો દેશ છે કે જ્યાં નેબરિંગ કન્ટ્રીની છોકરીઓ પણ આવે છે. અચ્છા. ભારતમાં હા, એટલે અહીંયા ટુરિસ્ટ વધારે આવે છે બધી જગ્યાએથી, અને થાઈલેન્ડ પછીથી ભારતનો નંબર છે. એટલે અચ્છા, હવે થાઈલેન્ડની છોકરીઓ પણ ઇન્ડિયા આવે છે. એટલે અત્યારે અમારા શેલ્ટરમાં 22 અલગ અલગ સ્ટેટની છોકરીઓ છે અને 7 અલગ અલગ દેશની છોકરીઓ છે. એટલે વિકરાળ તો, અને આરાધનાબેન આપણે કહીએ પણ હ્યુમન ટ્રાફિકિંગમાં ડિમાન્ડ ઘટતી નથી. મતલબ સેક્સ માટે ડિમાન્ડ નથી ઘટી રહી. ડિમાન્ડ છે એટલે સપ્લાય છે. અને સૌથી વધારે આનું જો સેક્સ માર્કેટ હોય તો ઇન્ડિયામાં છે. મેટ્રો સિટી બેંગ્લોર, દિલ્હી, બરાબર, મુંબઈ, કલકત્તા. હા, તમને અનેક સન્માનો પણ એનાયત થયા છે, જેનું સૌને ગૌરવ છે. ગયા વર્ષના નવેમ્બરમાં તમને જમનાલાલ બજાજ એવોર્ડ એનાયત થયો. આવા એવોર્ડો જ્યારે મળે, રાષ્ટ્રીય કક્ષાના કે આંતરરાષ્ટ્રીય, ત્યારે તમે આ એવોર્ડને તમારા જીવનમાં કઈ રીતે જુઓ છો? એનું તમારા જીવનમાં, તમારા કામમાં શું સ્થાન છે? એવોર્ડ મળે ત્યારે તમને કેવો ભાવ જાગે, કે તમારી સાથે કામ કરતા તમારા સહકર્મીઓને કેવો ભાવ હોય? જ્યારે એવોર્ડ મળે છે ત્યારે એમ લાગે છે કે મતલબ હવે વધારે જવાબદારીપૂર્વક કામ કરવાનું છે. આ એવોર્ડ નથી, આ એક જવાબદારી છે. અને ઘણી વખત એવોર્ડ સાથે અમને પૈસા પણ મળે છે, જે સંસ્થા ચલાવવામાં મદદરૂપ થાય. પણ નેશનલ અને ઇન્ટરનેશનલ અનેક એવોર્ડ મળ્યા છે, ને ઘણા બધા એવોર્ડમાં એના માટે રાશિ પણ મળેલી છે. વર્લ્ડ ઓફ ચિલ્ડ્રન એવોર્ડમાં 2 વખત મળ્યા $1 લાખ. પછી એશિયા ડેમોક્રેસી અને હ્યુમન રાઇટ એવોર્ડમાં તાઇવાનથી $1 લાખ મળ્યા. પછી રિબોક હ્યુમન રાઇટ એવોર્ડમાં $1 લાખ મળ્યા હતા. એ રીતે રાશિ પણ મળતી હોય છે. એટલે ફક્ત એવોર્ડ ખાલી એક સન્માન જ નહીં, સાથે સાથે અમે જે કાર્ય કરી રહ્યા છીએ એને બિરદાવવા માટે, એને આગળ વધારવા માટે, કે એને સારી રીતે કરવા માટે અમને આજે મદદ મળી રહી છે, આર્થિક સહાય. એ પણ બહુ સારું છે. પણ હું હંમેશા કહું છું કે હું હંમેશા એવોર્ડ વખતે બોલું કે આ એવોર્ડ હું ડેડિકેટ કરું છું મારી દીકરીઓને, કે મારા પતિને. કારણ કે એવોર્ડ લેવા માટે થઈને તો કોઈ આ કાર્ય શરૂ નહોતું કર્યું, પણ હવે એવોર્ડ મળે છે તો એના માટે મને મોકો મળ્યો. આ છોકરીઓને એક નવું જીવન આપવાનો મને મોકો મળ્યો. તો ખરેખર એવોર્ડની અધિકારી તો આ છોકરીઓ છે. એટલે પણ સારું લાગે છે અને ખુશ થઈએ છીએ કે નહીં, ચલો અમારા કામની ક્યાંક નોંધ લેવાય. વાહ. તમે રોજે રોજ જે પીડા, જે અન્યાય, કદાચ ન્યાયમાં થતી ઢીલ, પોલીસ ખાતાના પણ કેટલાક પ્રશ્નો, તમે આ બધું તમે જોતા હશો. સમાજની કાળી બાજુ તો સાથે તો તમે સતત કામ કરતા આવ્યા છો. આ બધું જુઓ ત્યારે તમને અંગતપણે ક્યારેય હતાશા નથી થતી? ક્યારેય તમને ચાલતા દોડતા શું રાખે છે? એવું કયું તત્વ છે જે તમને
આટલી બધી મહેનત કરવા માટે પ્રેરે છે? હતાશ થઈને બેસી જવાનું એવું ક્યારેય નથી થયું? ના, હતાશ થઈ જવાય છે ઘણી વખત, તો બહુ ડિપ્રેશન આવી જાય છે. એટલે એમ કે કેટલા વર્ષો સુધી આ કરશું અને આ ક્યાં રોકાશે? કોરોના પછીથી તો છોકરીઓ વધારે વનરેબલ થઈ છે. એટલે ક્યારેક ક્યારેક તો મને આમ મને રડવું આવે કે ક્યાં સુધી, અને ક્યારે બંધ થશે. એટલે ઘણી વખત હું સ્ટેટસમાં નાખું. હમણાં એક 7 વર્ષની છોકરીને રેસ્ક્યુ કરાવી છે ને મેં સ્ટેટસ નાખ્યું કે હોપ યુ આર લાસ્ટ. રડી જવાય છે કે ક્યાં કેટલું તમે પણ જો ઘણી વખત હા, પણ હું સેલ્ફ હિલિંગ એટલે જ ઘણી વખત ભૂલી જવાય છે, રડી પડાય છે બહુ. પણ હું સેલ્ફ હીલ થવા માટે હું પણ ખુદ મેડિટેશન કરું છું. કારણ કે અહીંયા જે કોઈ છોકરી આવે છે એટલી બધી એનામાં એટલી નેગેટિવિટી હોય છે ને, એ મને હગ કરે. તો હું ભલે મારી પોઝિટિવિટી એમાં જાય, પણ એનામાં જે નેગેટિવિટી છે, એનામાં જે નફરત છે, એ કોઈક અંશે, કારણ કે 24 કલાક અમારે એની સાથે જ રહેવાનું છે. એટલે એ માટે પછી એમાંથી બહાર નીકળવા માટે હું મેડિટેશન કરું છું, વિપશ્યનામાં જાઉં છું. હવે ઘણા ટાઈમથી, મતલબ 3 વર્ષ પહેલા હું ગઈ હતી, વળી પાછી હું 10 દિવસની એક શિબિરમાં જઈ આવીશ. પણ હું સેલ્ફ હીલ માટે થઈને બસ એ પ્રભુને પ્રાર્થના કરીએ અને મેડિટેશન કરું છું. વાહ. આજે આ વાર્તાલાપમાંથી મને લાગે છે કે ઘણા બધાને ઘણું બધું નવું જાણવાનું તો મળ્યું હશે, પણ ઘણી પ્રેરણા પણ મળી છે. એટલે એ દ્રષ્ટિએ હું આપણા આ વાર્તાલાપને હું સાર્થક સમજું છું. તમારી કર્મશીલતાને માટે તમને અભિનંદન તો ઓછા છે, વંદન કરું છું. અને આ જ રીતે તમે કાર્યરત છો જ્યાં સુધી, ત્યાં સુધી કામ કરતા રહો. તમારા નિરામય આયુષ્યની શુભેચ્છા આપું છું. અને તમે કહો છો તેમ તમે નવી પેઢી તૈયાર કરી રહ્યા છો, એ એક બહુ મોટું કામ તમે કર્યું છે. એ માટે પણ તમને અભિનંદન આપું છું. એટલે મને વિશ્વાસ છે, તમે કહો છો કે આ ક્યાં સુધી કરવાનું છે, પણ મને વિશ્વાસ છે, માનવતામાં આપણે વિશ્વાસ રાખીએ તો મને વિશ્વાસ છે કે તમારા કામની અસર ખૂબ ઊંડી અને ખૂબ બહોળી છે. માટે તમને ફરીથી અભિનંદન. આજે મારી સાથે આટલો વાર્તાલાપ કર્યો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, ત્રિવેણીબેન. થેન્ક યુ આરાધનાબેન, થેન્ક યુ વેરી મચ.